આગળના લોકમાં મેં વાત કરી હતી એમ કે બંસીને શું થયું તમારે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુર બંસી ફેમિલી લોક એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો આપણે પહેલાં અત્યારે દર્શન કરી લઈએ અને પછી આપણે રેગ્યુલર વાત કરીએ અને પછી આપણે ઘરે આજે માંડવી આવવાની છે એ પણ બતાવું અને પછી મેં તમને આગળના વ્લોગમાં કીધું તો એ હું તમને કહું. પહેલાં આપણે દર્શન કરી લઈએ અને પછી ચાલો મળીએ. માયરા જય શ્રી કૃષ્ણ. કઈ માયરા ખબર નહીં મારાથી તો હું બોલી દઉં પડકતી માયરા હાલે આ છે વિપુલની બાગ. આખી બહુ મસ્ત છે અને અમારા ઘરની એકદમ નજીક છે પાછળ. તો અત્યારે બહુ મસ્ત વાતાવરણ હોય એટલે હું આવ્યો હતો. અને હા ભાઈ, અત્યારે હવે જવાનું છે મારે કારખાને. દર્શન આપણા થઈ ગયા, પહેલાં આપણે કારખાને જઈ આવીએ અને પછી શાંતિથી હું તમને આવી અને બહુ મસ્ત રીતે શું થયું એ બધું હું તમને કહી દઉં. પહેલાં હું ફટાફટ કારખાને જઈ આવું અને કારખાનેથી આપણે ફટાફટ આવીએ અને પછી હું આખું તમને કહી દઉં કે શું થયું શું નહીં. અને પછી આપણે માયરાને પણ રમાડીએ. માયરા પણ અત્યારે છે તો આપણે માયરાને બહાર પણ થોડીક મસ્તી કરીએ એ પણ બતાવું. એટલે હું ફટાફટ અત્યારે પહેલાં જાઉં મિલે. અને કેટલા ટાઈમથી હમણાં નથી ગયું કેમ કે બામાવાળા નહોતો આવ્યો હમણાં, એટલે તો ફટાફટ પહેલાં આપણે જઈએ મિલે. કારખાને પણ અત્યારે એન્ડ ઉપર છે. ટૂંકમાં માંડવીનો સ્ટોક તો છે પણ અત્યારે બિયારણ માંડવી માટે પણ ઘણા આવે છે. કોઈને પણ લેવી હોય તો કોમેન્ટ કરજો. હું મારા ભાઈ છે વિપુલ, એને હું નંબર નાખી દઈ. એટલે કોઈને પણ માંડવી બિયારણ લેવું હોય, ટીવી છે, ગુજરાત 10 છે, ગમે તે તો મને કોમેન્ટ કરજો એટલે એ પણ હું નંબર નાખી દઈશ. તો ફટાફટ પહેલાં જઈએ કારખાને. ભાઈ કારખાનું જોરદાર ચાલુ છે. અત્યારે પાલ નખાય છે, અત્યારે ફૂલ સિઝન ચાલુ છે. આ બી ગાડી અહીં ઉતારે, ઓલા લોકો ગાડી બીજે ભરે ને અહીં આ બધા ગાયું દાણા. આપણે કારખાનાથી આવી ગયા ફટાફટ. અને ભાઈ આપણે મેઇન વાત ઉપર આવીએ કે શું થયું એ આગલા વ્લોગમાં મેં તમને કીધું કે હું આ વ્લોગમાં કે એટલે હું તમને કહી દઉં હવે. અને કારખાને પણ જોરદાર કારખાનું ચાલુ છે અત્યારે. હવે બંસીને શું થયું, તમારે ઘણા બધાની કોમેન્ટ આવી કે કેમ છે એની તબિયત, કે શું થયું એ બધાના આજે તમને થંબનેલ જોઈને આઈડિયા આવી ગયો હોય છે કે બંસીની તબિયત થોડીક બગડી ગઈ હતી. તો બંસીને ભાઈ શું કહેવાય કે ડિહાઇડ્રેશન, ટૂંકમાં પાણી ઘટી ગયું હતું શરીરમાં. એની હિસાબે અમારે 4 દિવસ હોસ્પિટલે દાખલ રહેવું પડ્યું હતું. અને અત્યારે એકદમ એને આરામ કરવાનો કીધો. જોકે હવે તો એકદમ સારું છે, એના પપ્પાના ઘરે છે જુનાગઢ. અને હું પછી બામાવાડા આવતો રહ્યો એટલે ત્યાં બધા. અને પછી મારે પણ નોકરી નહોતી તો ઘરે કામ હતું એટલે હું બામાવાડા છું. અને હવે 1-2 દિવસની અંદર હું જઈશ જોકે જુનાગઢ, પણ ત્યારે એ વ્લોગમાં આવશે નહીં. અને પછી પાછો હું જાય ત્યારે કન્ટિન્યુ ટુ બી વ્લોગમાં આવશે. અને આની પહેલાં અમારે એક વ્લોગ મૂકવાનો બાકી છે એ પણ આવશે. તો જે આ વખતે ભાઈ તડકા પડ્યા સખત, એની હિસાબે થોડુંક પાણી ઘટી ગયું. અને ભાઈ બધાએ થોડીક તબિયતનું ધ્યાન રાખજો કેમ કે આ વખતે તડકાના હિસાબે ભાઈ બધાને કંઈક ને કંઈક થાય જ છે. એટલે ખરેખર ફેમિલીનું ધ્યાન રાખજો. એમનો તો અનુભવ થઈ ગયો. અને અત્યારે તબિયત એકદમ બંસીની ઓકે છે, એવું કંઈ ચિંતા જેવું છે નહીં. એટલે એટલા દિવસ વ્લોગમાં આવે એમ હતી નહીં એટલે મેં કીધું બધીને કહી દઉં. બાકી ઘણાની કોમેન્ટ આવશે કે કેમ નથી આવતી, શું થયું, કેવું છે. એટલે ભાઈ એની એકદમ તબિયત પણ સારી છે હવે. અને બસ હું પણ ત્યાં જ હતો જુનાગઢ, પણ હવે 2 દિવસ પાછો બામાવાડા આવ્યો અને પછી પાછો જુનાગઢ જવાનો. મમ્મીને હવે આવવાના ત્યાં રોકાવા થોડોક ટાઈમ.
તો શું કહેવાય કે બાકી તો કંઈ છે નહીં નવીનમાં. આ એક જ પ્રોબ્લેમ હતો, પણ એ પણ હવે સોલ્વ થઈ ગયો, એટલે હવે કાંઈ ચિંતા જેવું છે નહીં. અને હવે બસ ઓલમોસ્ટ બધું માંડવીનું કામ પૂરું થવા આવ્યું. એ પણ હું તમને આ વ્લોગમાં અથવા તો નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવીશ. અને હજી એક સાસણવાળો અમે ગયા હતા 15 દિવસ પહેલાં, જે વિડીયો છે 10 દિવસ પહેલાંનો, એ પણ હું બીજો એક પાર્ટ મૂકવાનો બાકી છે, એ પણ હું મૂકી દઈશ. કેમ કે ત્યાં અમે એક પ્રમોશનમાં ગયા હતા એ પણ. અને હા ભાઈ, ખાસ કરીને બધા ફેમિલીનું ખૂબ ધ્યાન રાખે. આવા અત્યારે બહુ પ્રોબ્લેમ થાય છે, એટલે પાણી ઘટવાનું, તાવ, શરદી, ઝાડા ઉલટી, એટલે ખરેખર બધા બહુ ધ્યાન રાખવાનું ફેમિલીનું. બાકી તો ભાઈ ચાલ્યા કરે આવું બધું. એટલે હા આવડે તને? લ્યો ભાઈ, ટ્રેક્ટરમાં બેઠો બેઠો નાસ્તો કરે, ત્યાં મોબાઈલ જોઈ, વેફર ખાય. શું કામ છે? અહીંયા એલી કે બસ હવે. હા હું કે આની વાતો સાંભળો તમે માયરાની, ચડી પણ ભીની છે માયરાની. એ માયરા વાતો કરતો ક્યાં? તાર બાપાને ફોન કરી, તાર બાપાને અમિતને ફોન કર, અમિતને. તાર પપ્પો ક્યાં છે? આમ જો કરે કે હેલો. હેલો 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 નથી આવડતું. જો અંદર બોલાય બોલાય તો બોલાય. હા ભાઈ, લાસ્ટમાં હવે એટલાથી તમારે બધા મને સહન કરો જોઈએ, બનતી તો છે નહીં. એટલે લોક તમારે કન્ટિન્યુ ઉતારવા જ જોઈએ. બાકી ઘણા કહે કે ક્યાં ખોવાઈ ગયા, શું થયું આ તે. એટલે લોગ હું ઉતારીશ, પણ થોડોક સપોર્ટ કરતા રહેજો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને જેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. અને 100 કે ફટાફટ પૂરા કરીએ. વિડીયો બહુ લાંબો થઈ જશે, અને થોડોક સહન તો કરવો જ જોઈએ તમારે મને એટલા દિવસ. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં.